સુરતમાં વીર દરવાજા પાસે નાસિરનગર ભૂતિયા ડિમોલિશનનો જે આખો મામલો, હવે કોંગ્રેસે તંત્ર વિરુદ્ધ કર્યું છે ધરણા પ્રદર્શન। સ્થાનિક નેતાઓ, કાર્યકર્તાઓ સહિત પ્રદેશના નેતાઓ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન। કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી પણ વિરોધમાં ઉપસ્થિત રહ્યા। તો અસલમ સાયકલવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાના નેતાઓ પણ તે લોકો હાજર રહ્યા હોય તે જોવા મળ્યું છે। અને હવે તેનો વિરોધ આક્રમક થઈ રહ્યો છે, કારણ કે સવાલ એ કે આ દબાણ કોણે તોડ્યું હતું। નાસિરનગર જે ભૂતિયા ડિમોલેશનનો જે વિવાદ સર્જાઈ રહ્યો છે, સુરત મહાનગરપાલિકા એક પછી એક જે નિવેદનો ફેરી રહ્યા છે કે અમે ડિમોલેશન નથી કર્યું, અમારા દ્વારા ડિમોલેશન કરાયું છે, ફરીથી અમારે ડિમોલેશન નથી કર્યું, એક પછી એક જે વિવાદો સર્જાઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસના વિધાનસભા જે વિરોધ પક્ષના જે નેતા છે તેમની સાથે વાત કરીશું। તુષારભાઈ ચૌધરી જે છે ઉપવાસ ઉપર અહીંયા બેઠા છે ધરણા ઉપર। તુષારભાઈ, મામલો દિન પ્રતિદિન જે વહેતો જઈ રહ્યો છે, છતાં પણ મહાનગરપાલિકા સ્વીકારી નથી રહી। અત્યાર સુધી આપણે ગુજરાતમાં સાંભળ્યું છે કે નકલી સરકારી કચેરીઓ પકડાઈ છે, નકલી કોર્ટ પકડાઈ છે, નકલી મંત્રીશ્રીઓના પીએ પકડાયા છે, નકલી અધિકારીઓ પકડાયા છે, પણ આ પહેલી વાર એવી ઘટના બની છે કે નકલી ડિમોલિશન સુરતમાં થયું છે। નકલી ડિમોલિશન હું એટલા માટે કહું છું કે જે દિવસે ડિમોલિશન થયું એના તરત જ કોર્પોરેશનના અધિકારીનું બયાન આવે છે કે અમે કોઈ પણ પ્રકારનું ડિમોલિશન કર્યું નથી। પોલીસ તંત્ર દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે અમે કોઈ બંદોબસ્ત પૂરો પાડ્યો નથી। તો પહેલો પ્રશ્ન એ થાય કે મહાનગરપાલિકાએ નથી કર્યું, પોલીસે બંદોબસ્ત પૂરો પાડ્યો નથી, તો આ ડિમોલિશન કર્યું કોણે? જવાબદાર વ્યક્તિઓ સામે શું કાર્યવાહી થવી જોઈએ? કોંગ્રેસ આજે પાલિકાના જે અધિકારીઓની આમાં સ્પષ્ટ ભૂમિકા દેખાઈ રહી છે। મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ ખાતાના અધિકારીઓના મેળાપીપણામાં બિલ્ડરને ફાયદો કરાવવા માટે જ આ ડિમોલિશન કરવામાં આવ્યું છે ને એટલા માટે જ અમે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને માગણી કરી છે કે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ ગાંધીનગર ખાતેથી રચાવી જોઈએ અને સમગ્ર પ્રકરણની ઊંડી તપાસ કરીને સત્ય ઉજાગર થવું જોઈએ। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે મોટી સંખ્યાની અંદર જે છે લોકો છે, કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે અત્યારે જે રીતે બેનર પણ જે લગાવવામાં આવ્યું છે, અહીંયા જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું ને તેના કારણે જે છે કોંગ્રેસ દ્વારા જે પ્રતિક ધરણા જે છે તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આ ડિમોલેશનને લઈને ગુજરાત સરકાર દ્વારા કેટલી ગંભીરતા દાખવવામાં આવે છે અને કઈ રીતની તપાસ કરવામાં આવે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।